आप देख रहे हैं शहर क्राइम डिजिटल न्यूज चैनल। सूरत में हत्या का एक मामला सामने आया है, जहां 1500 रुपए के लेन देन में मित्र ने मित्र की हत्या कर दी है। सूरत के पांडे सराय इलाके का यह पूरा मामला बताया जा रहा है, जहां आशीष उर्फ टिकर पांडे की हत्या कालिका प्रसाद उर्फ जीत तिवारी ने चाकुओं से आशीष पांडे पर हमला कर दिया है, जिसमें आशीष पांडे गंभीर रूप से घायल हो गया है और आरोपी चाकू लेकर फरार हो गया। दूर पर तैनात पुलिसकर्मियों ने आरोपी के हाथ में खून से सना हुआ चाकू देखकर पूछताछ की तो खुलासा हुआ है कि यह शख्स किसी पर जानलेवा हमला कर आया है। उधर गंभीर रूप से घायल आशीष को अस्पताल भेजा गया, जहां डॉक्टर ने उसे मृत घोषित कर दिया है। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। पूछताछ में खुलासा हुआ है कि 1500 के लेन देन में इन दोनों के बीच कहासुनी हो गई थी। कहासुनी की रंजिश में आरोपी ने हमला किया और पीड़ित की मौत हो गई। महज 1500 रुपए का लेन देन हत्या का कारण बन गया। फिलहाल पुलिस आरोपी को गिरफ्तार कर चुकी है। मामले की जांच जारी है। પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, શા માટે હત્યા થઈ હતી ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે? જી ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેરેનામ ચોકડી કૈલાસનગર ખાતે એક બનાવ બનેલ છે, ઈશ્વરનગર ખાતે, જેમાં બનાવની વિગત એવી છે કે આશીષ અને કાલિકા પ્રસાદ નામના બે વ્યક્તિઓ હતા, જે પહેલે ભૂતકાળમાં મિત્રો હતા અને ભૂતકાળમાં એકબીજાની લેવડ દેવડ સાથે 1500 રૂપિયા કાલિકા પ્રસાદે આશીષ પાસેથી લેવાના હતા, જે બાબતે આશીષ સાથે વારંવાર ઉઘરાણી કરવા છતાં આશીષે આપેલા નહીં, જેનાથી તંગ થઈને કાલિકા પ્રસાદે સુરત છોડી દીધેલું, પરંતુ ગઈકાલ સવારે સુરત ખાતે આવેલ અને કાલિકા પ્રસાદની પાસે ઉઘરાણી કરવા જતાં સવારથી શોધતો હતો, પરંતુ તે મળેલ નહીં। ત્યારબાદ સાંજે તેને ઈશ્વરનગરના ગેટ પર જ મળી જતા તેણે આશીષ સાથે પૈસાની ઉઘરાણી કરેલ અને આશીષે પૈસાની ના આપવાની ના પાડતા તેણે પોતાની પાસે રાખેલા છરો આશીષને મારી દીધેલ, જેમાં પ્રાથમિક રીતે થોડીક ઈજા થયેલ, પરંતુ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે એને મરણ જાહેર કરેલ। તેમ આ રીતે તેમ હત્યા નાનકડો બનાવ હત્યામાં પરિણમે, જે આધારે કાલિકા પ્રસાદની શોધ કરતા મોડી રાત્રે કાલિકા પ્રસાદ મળી આવે, જેના આધારે આજે પૂછપરછ કરી પોતાની કરેલા ગુનાની કબૂલાત કરતા તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ને ભોગ બનનારનો ઇતિહાસ કોઈ? જી પ્રાથમિક રીતે કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી, પરંતુ એકબીજાના મિત્રો હતા અને અંગત રીતે પૈસાની લેવડ દેવડ ચાલતી હતી તેવું જણાઈ આવેલ છે।